બીજી વાર કહું છું, એમાં કોઈને ભાજપ વાળાના પેટમાં તેલ રેડાતું હોય તો તેલની જગ્યાએ કેરોસીન રેડાય, અમને કઈ ફરક પડતો નથી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ કેવા લોકોને ચૂંટણીમાં તમે થોડો વિડીયો જોયો હશે તો તમને થોડી મજા તો આવી જ ગઈ હશે, પણ હજુ તમે પૂરો વિડીયો જોશો તો હજુ વધારે મજા આવશે. કેમ ગોપાલ ઇટાલિયા જે ભાજપના જગ્યા ઉપર તેલ રેડાતું હોય તે જગ્યા ઉપર કેરોસીન રેડાવવું જોઈએ, કેમ આવી રીતે બોલતા હોય, અને ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીને શું ચોસના આપી, હવે એ તો ગોપાલ ઇટાલિયા આગળના ભાગમાં વાત કરશે. બિના ટાઈમ વેસ્ટ કર્યા વગર ચલો ગોપાલ ઇટાલિયા શું કહે છે તે વિડીયો પછી તમે જોઈ લો, પછી આપણે છેલ્લાના ભાગમાં. મિત્રો, ઈશુદાનભાઈ ગઢવીએ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જે સૂચનાઓ આપી, સંદેશ આપ્યો અને જે કંઈ પણ ચૂંટણી લક્ષી કાર્યક્રમ કરવા માટેનો જે આદેશ આપ્યો, એનો એક ઓડિયો ભાજપ દ્વારા ખોટી રીતે ટીવી મીડિયાના માધ્યમથી ચલાવવામાં આવે છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં, એટલે કે 8મી એપ્રિલની સાંજ પડી ત્યાં સુધીમાં 5,500 કરતા પણ વધુ ઉમેદવારો જાહેર કરી ચૂકી છે. આ 5,500 ઉમેદવારો કોણ છે? કોઈ સામાન્ય પરિવારમાંથી આવતો ખેડૂતનો દીકરો છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ડોક્ટર છે, કોઈ સીએ છે, કોઈ વકીલ છે, કોઈ સરકારી નોકરી છોડીને આવેલા વ્યક્તિઓ છે, કોઈ ફાર્માસિસ્ટ છે, કોઈ કઈ છે, કોઈ કઈ છે, ભણેલ ગણેલ સારા પરિવારમાંથી આવતા ઉત્સાહી યુવાનો છે. 5,500 જેટલા સારા વ્યક્તિઓને ટિકિટ આપ્યા પછી ઈશુદાનભાઈ ગઢવીએ અમારા કાર્યકર્તાઓની ટીમને વિનંતી કરી કે હજુ વધુ ઉમેદવારી લોકો કરે, ગુજરાતના લોકો આ ચૂંટણીની અંદર જોડાય, ઉમેદવારી કરે અને ભાજપ કોંગ્રેસની ગુંડાગીર્દી સામે લડે, એના માટે આહવાન કરો. આવું ઈશુદાનભાઈએ કીધું, એમાં શું ખોટું કીધું? હું કહું છું કે જાઓ ગુજરાતની જનતાના પગ પકડો અને એમને રિક્વેસ્ટ કરો કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે. હું બીજી વાર કહું છું, એમાં કોઈને ભાજપ વાળાના પેટમાં તેલ રેડાતું હોય તો તેલની જગ્યાએ કેરોસીન રેડાય, અમને કઈ ફરક પડતો નથી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ કેવા લોકોને ચૂંટણીમાં ઉભા કરે છે કે જેણે જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવ્યા હોય, જેણે ગામની વચ્ચે ઝઘડા કરાવ્યા હોય, જેણે લોકોની વચ્ચે મતભેદ ઉભા કર્યા હોય, જેણે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો હોય, જેણે અનેક પ્રકારના કાવા દાવા કૂટનીતિઓ કરી હોય, લોકોને લૂંટી લીધા હોય, સરકારી કામોમાંથી પૈસા કમાયા હોય, એવા જે કાંઈ પણ લોકો છે એને જ ભાજપ અને કોંગ્રેસ ટિકિટ આપે છે. અમારા ઈશુદાનભાઈએ વિનંતી કરી કે જે સારા વ્યક્તિઓ છે, સજ્જન વ્યક્તિઓ છે, સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિઓ છે, એના પગ પકડો, એને રિક્વેસ્ટ કરો કે તમારા જેવા સારા વ્યક્તિઓ જ્યાં સુધી રાજનીતિમાં નહીં આવે ત્યાં સુધી રાજનીતિ નહીં બદલાય. તો સારા માણસના પગ પકડવામાં ખોટું નથી. હું ત્રીજી વખત બોલું છું આ વિડીયોમાં કે ગુજરાતની તમામ જનતાના પગ પકડીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જ્યાં સુધી ગુજરાતનો એક નાગરિક બહાર નહીં આવે, એક નાગરિક આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે નહીં, એક વ્યક્તિ સામે ચાલીને ભાજપ કોંગ્રેસનો ડર નહીં છોડે, ત્યાં સુધી ગુજરાતની વ્યવસ્થા નહીં બદલાય. અરવિંદ કેજરીવાલજી અને અમારી આમ આદમી પાર્ટીનો વિચાર જ એ છે કે સારા લોકો, ભણેલ ગણેલ લોકો, સારા પરિવારમાંથી આવતા લોકો, ઇજ્જતદાર, આબરૂદાર, વજનદાર માણસો રાજનીતિમાં આવે, ચૂંટણી લડે, આમ આદમી પાર્ટી સાથે જોડાય અને ગુજરાતમાં વ્યવસ્થા બદલવાની આ લડાઈના સહભાગી બને. અમારા ઈશુદાનભાઈ ગઢવીએ જો એમ કીધું કે જાઓ પગ પકડો, તો વડીલોના, જનતાના પગ પકડવા એમાં ખરાબ શું છે? ભાજપ તો કાયમ જનતાનું ગળું પકડે છે. એટલે ઈશુદાનભાઈએ પગ પકડવાની વાત કરી, એ ભાજપને હજમ નથી થતી. ભાજપ જનતાનું ગળું પકડનારી પાર્ટી છે, આમ આદમી પાર્ટી જનતાના પગ પકડનારી પાર્ટી છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે ગળું પકડે એવી પાર્ટી જોઈએ છે કે પગ પકડે એવી પાર્ટી જોઈએ છે? અમારા ઈશુદાનભાઈએ જે વિનંતી કરી છે એને ગુજરાતની જનતા, ગુજરાતના સભ્ય સમાજના લોકો, ભણેલ ગણેલ વર્ગના લોકો એને સમજે, વિચારે, આગળ આવે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ચૂંટણી લડી અને બદલાવની રાજનીતિનો હિસ્સો બને એવી હું પણ વિનંતી કરું છું. જય જય ગરવી ગુજરાત. વિડીયો તમે પૂરો જોયો હશે તો તમને બહુ મજા આવી હશે અને પૂરી સમજણ તમને પડી જ ગઈ હશે. આપણે તો મિત્રો નથી કોંગ્રેસ વાળા જોડે લેવા દેવો, નથી ભાજપ જોડે આપણો લેવા દેવો, કોઈની જોડે આપણો લેવા દેવો નથી. પરંતુ આવા વિડીયો જાણવા માટે શક્યતા હોઈ શકે છે કે ખાસ કરીને આવા વિડીયો આપણે જોતા રહેવાનું છે.
કેમ કે અત્યારે નજીક ચૂંટણી આવી રહી છે, તાત્કાલિકમાં થોડા દિવસ માસ કહેવાય છે. તો બસ આજના વિડીયોમાં આટલું છે. પણ મિત્ર, તમારા તુલસી બિલની યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો, તાથી મિક્સ કોન્ટેન્ટના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. બસ આજના વિડીયોમાં આટલું છે. મળીએ કાલે નવા વિડીયોમાં. અને જય હિન્દ, જય ભારત. મળીએ પાછા બીજા વિડીયોની અંદર.